નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પવારો કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર સરકાર સામે ઉઠવા લાગ્યો છે। ગત રોજ વાલિયા તાલુકાના ખેડૂતોએ તુણા ગામે પણ કલેક્ટર જંત્રી બાબતે રજૂઆત કરવા અંગે બેઠક બોલાવી હતી। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ પડી રહ્યો છે, ત્યારે આવનારા પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે તેવા એંધાણથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે ગતરોજ જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ભરૂચ તાલુકાના ડેરોલ ગામના વતની રણજીતસિંહ ડાભીના અગ્રસ્થાને પૂણા ગામ મંદિર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી। જે બેઠકમાં તુણા 16 ગામ, માંડરિયા, જબુ ગામ, વિઠ્ઠલ ગામ, ઉમરગામ, ભાગા, રાજગઢ, શિંગલા, ઇટકલા, મેળા સહિતના અન્ય ગામ વિસ્તારોના ખેડૂતો અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર જોવા મળ્યો હતો। અગાઉના જમીનોના વર્ષો પહેલા જંત્રી મુજબનો ભાવ ખેડૂતોએ પોતાની માંગણી વ્યક્ત કરી હતી। આવનારા દિવસોની વાલિયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લા સમાચાર કલેક્ટરશ્રીને આ અંગે રજૂઆત કરી પોતાની જંત્રી વધારવાની માંગ કરવામાં આવશે। આ પ્રસંગે આમોદ તાલુકાના ખેડૂત અગ્રણી રણજીતસિંહ ડાભી, વાલિયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મૈડા, યોગેન્દ્રસિંહ સાંગલોટ, યોગેશ મહેડા, નરેન્દ્રસિંહે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। હું દિલીપસિંહ પ્રભાસિંહ મૈડા, 16 ગામ। આજે અઘોરેશ્વર મંદિર ખાતે અમારા 18 ગામોની એક મિટિંગ ખેડૂતોની રાખેલી, જેમાં જંત્રી બાબતે જે સરકારશ્રીએ હમણાં નવી જે જંત્રી 2024ની બનાવી છે, એમાં અમને 5-7 ગામોને બહુ મોટો નુકસાન છે અને જંત્રી ખૂબ ઓછી છે એની। અમારી જે જંત્રી જૂની હતી અને અમારા જે દસ્તાવેજો થયા હતા એ દસ્તાવેજો પ્રમાણેની જંત્રી અમારી મળવી જોઈએ, એનાથી વધવી જોઈએ, પણ એમાંથી અમારી ઘટાડી દીધી છે, એ અમને મંજૂર નથી અને એ બાબતમાં અમે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે। રહી વાત બીજી કે અમારા અરાડ ગામો આ બાબતમાં બધા સહમત છે, પણ જંત્રીમાં બધા સહમત નથી। એ વાત દીવાએ લખેલી સ્પષ્ટ છે કે જંત્રી અમારી કોઈપણ જાતે કોઈપણ રીતે અમને માન્ય નથી અને એમાં અમે ભવિષ્યમાં 20મી તારીખ અમારી છેલ્લી છે, પણ અમે કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું, અમારા જે પ્રતિનિધિઓ છે એને પણ રજૂઆત કરીશું અને અમારે જે કાયદાકીય પણ લડત કરવી પડે તો એમાં પીછેહટ કરવાના નથી। અસ્તુ। રણજીતસિંહ ડાભી છું, ડેરોલ ગામનો વતની છું અને ખેડૂત છું વ્યવસાય। આજરોજ વાલિયા પાસે જે તુણા ગામ આવ્યું છે ત્યાં ખેડૂત મિત્રોની મિટિંગ હતી અને ખેડૂત મિત્રોનો બધા એક કુટુંબી છે, સમાજના લોકો પણ છે, એ નાતે મને પણ કીધું હતું કે આપ આવો અને આના પર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીએ। આપણે મૂળ મુદ્દો એ છે કે અત્યારે નવો ડ્રાફ્ટ આવેલો છે સરકારશ્રી દ્વારા 20/11ના રોજ, અને એમાં જંત્રીઓ જુદા જુદા ગામની કરેલી છે। એમાં તુણા ગામની જંત્રી જે પહેલાં હતી એનાથી 70% ઘટાડી દેવામાં આવી છે અને એટલી મોટી જંત્રીનો આ ગેપ છે તો એ અસહનીય છે અને કયા કારણોસર આ વેલ્યુએશન ઘટી રહ્યું છે ખેડૂતોના સમજમાં આવતું નથી। કયા એનજીઓએ આવીને કે કયા સરકારી અધિકારીશ્રીઓએ મિટિંગ કરીને ખેડૂતો સાથે આ પગલું ભરવા માટે કર્યું છે એ પણ ખેડૂતો આરટીઆઈ દ્વારા જરૂર જાણશે। હવે મુદ્દો એ છે કે એક સુખદ વાત એ છે કે રાજ્ય સરકારે સાથે 1 મહિનાની મુદત આપીને ખેડૂતોને જ્યાં જંત્રી ઓછી છે ત્યાં રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે। તો અમે રાજ્ય સરકારના આભારી છીએ આ માટે કે તેઓએ એક ગુંગળામણમાંથી રસ્તો પણ કાઢ્યો છે, કારણ કે આ ડ્રાફ્ટ એવોર્ડ છે એટલે સભામાં સર્વાનુમતે એક નક્કી થયેલી વાત એ છે કે નામદાર કલેક્ટરશ્રી ભરૂચને આ મુદ્દાસર અમે રજૂઆત કરીશું, ઓનલાઈન પણ ફરિયાદ કરીશું અને ત્યાર પછી પ્રેક્ટિકલ જઈને ફિઝિકલી પણ ખેડૂત મિત્રો સાથે જઈને આ જંત્રી વધારો, આ જે જંત્રીનો ઘટાડો છે તે કલેક્ટર સાહેબ પાછા લે અને ખરેખર પુનઃ મૂલ્યાંકન કરીને અમારા ગામની જે હોવી જોઈએ એ ખૂબ કિંમતી અને મહામૂલી અને ભવિષ્યમાં ખાણ ખનીજથી ભરપૂર આ જમીન છે, જેથી ખેડૂતોનું આ એકમાત્ર જીવનદોરીનું સાધન જૂટવાઈ ન જાય અને એના માટે કલેક્ટરશ્રી સુખદ નિર્ણય લઈને ખેડૂતોની સાથે પરામર્શ કરીને એમાં જંત્રીમાં વધારો કરી આપે, એ જ હિતમાં છે અને એ જ અમારી માગણી છે। આશા છે કલેક્ટરશ્રી જરૂર અમને આ બાબતમાં ન્યાય આપશે।